નમસ્કાર 10 નાટકોરા સાથે હું છું કિરણ નજર કરી બાતવાળા સમાચાર પર। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે। ગાંધીનગરમાં સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે અમિત શાહ। 36.44 કરોડના ખર્ચે બનાવાયું તે સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરશે અમિત શાહ। એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા બનાવેલી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે। મસ્તાપુર નારણપુરા ખાતે બનેલી શાળાઓનું પણ મુલાકાત લેશે। નારણપુરા ખાતે જાહેર સભાને સંબોધન કરશે અમિત શાહ। અમિત શાહ ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। મહત્વનું છે કે તેઓ ગાંધીનગરમાં સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે। ગૃહમંત્રી અમિત શાહ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। ગાંધીનગરમાં સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરશે। કુલ ખર્ચ જેનો 36.44 કરોડ છે અને સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરશે। એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા બનાવેલી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે અમિત શાહ। મસ્તાપુર નારણપુરા ખાતે બનેલી શાળાઓની મુલાકાત લેશે અને આ સાથે જ નારણપુરા ખાતે જાહેર સભાને પણ સંબોધન કરશે અમિત શાહ। બોર્ડની અંદર જે સ્કૂલો આવેલી છે એમાં ગાંધીનગર લોકસભાની જે સ્કૂલો છે આવતીકાલે ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ માનનીય અમિતભાઈ શાહના વરદ હસ્તે સાંજે 4 કલાકે વસ્ત્રાપુર અનુપમ સ્માર્ટ શાળાની મુલાકાત લેવાના છે। ત્યાંના બાળક સાથે વાર્તાલાપ કરશે, સ્કૂલની વિઝિટ કરશે। તદુપરાંત ત્યાર પછી નારણપુરા ગામની અંદર આવેલી નારણપુરા સ્માર્ટ અનુપમ શાળાની માનનીય દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેની મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરશે। તદુપરાંત ત્યાં આગળ પબ્લિક મિટિંગ રાખવામાં આવી છે બાજુમાં સ્કૂલના અડીને કેમ્પસમાં। આમ ગાંધીનગર સંસદીય મત વિસ્તારની મોટાભાગની સ્કૂલો સ્માર્ટ અનુપમ શાહ